નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં 10મું પ્રકરણ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેમના લેખક છે વિનોબા ભાવે, જેમનો જન્મ 11/9/1895 અને એમનું અવસાન 15/11/1982માં થયું હતું। વિનાયક નરહરિ ભાવે, જે વિનોબાના નામે પ્રખ્યાત છે, એ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા। ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો, જે ભારતની તમામ ભાષામાં એનું ભાષાંતર થયું છે। બીજું વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 સુધી તેમના મહત્ત્વના પુસ્તકો છે। તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મિત્રો, જે ફ્રાન્સ સરકાર તરફથી આપવામાં આવે છે, તથા ભારત રત્ન, જે ભારત સરકાર તરફથી આપવામાં આવે છે, એનાથી એમને નવાજવામાં આવ્યા હતા। વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે। વિકૃતિનો અસ્વીકાર કરવાનો છે અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ અથવા તો સલાહ લેખકે અહીં કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે, એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે। મિત્રો, આ પાઠની અંદર વિનોબા ભાવે ભારતની અંદર રહેતા લોકો, એની સ્વભાવ, એની પ્રકૃતિ બધું જ અલગ અલગ છે, વિચારો જુદા છે, છતાં પણ લોકો આટલી વિવિધતામાં એકતાથી રહી શકે છે, એ જ આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ મિત્રો, એટલે કે એક કળા જે જીવન પર્યંત હાસિલ કરેલી હોય, ગમે ત્યારે એ ઈચ્છે ત્યારે પૂર્ણ થાય, પોતાની ઈચ્છા એવી સિદ્ધિની વાત અહીંયા વિનોબા ભાવે કરે છે। પણ એ પહેલાં ભારતીય લોકોને એનો જે વિચાર વૈભવ છે, એટલે કે એની જે વિચારસરણી છે, એની એક અદ્ભુત વાત કહી છે। પણ અંતે તો છેલ્લે જે મનુષ્ય જીવનની અંદર આ 3 બાબત સમજાવી છે, એક તો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ, આ વચ્ચેનો ભેદ ઉદાહરણથી આપને સમજાયો છે, જેથી કરીને ખ્યાલ આવે મિત્રો કે આપણી સંસ્કૃતિ કોને કહી શકીએ, આપણી પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ શું। એટલે કે આપણી પ્રકૃતિ આપણે બીજાને જે નડતર રૂપ છે એ સુધારવાની છે, અથવા તો એને સંસ્કૃતિની અંદર રૂપાંતર કરવાની છે, અને વિકૃતિનો આપણે નાશ કરવાનો છે, એની ચર્ચા આ નિબંધની અંદર કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, આ પાઠની અંદર વિનોબા ભાઈએ સરસ મજાના ઉદાહરણો દ્વારા આખો પાઠ પોતે જ સમજાવી દીધો છે, જે માત્ર એક વખત વાંચવાથી આપને સમજાઈ જાય એમ છે, વિશેષ કંઈ આમાં નિરૂપણ કરવાની જરૂર નથી, એવી સચોટ ભાષા વિનોબા ભાવે ઉદાહરણો દ્વારા આ 3 જ વસ્તુ આપને આ પાઠની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એનો ભેદ સમજાવી દીધો છે, જે આપને સહજતાથી, સરળતાથી ખ્યાલ આવી જશે કે આપણે જીવનની અંદર શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એની બાબત વિનોબા ભાઈએ આ પાઠની અંદર આપને કીધી છે। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, એટલે કે માણસનો પોતાનો સાહજિક રીતના જે સ્વભાવ હોય છે। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે કે આપણો જે સ્વભાવ છે એ સ્વભાવને ટાળીને એના કરતાં આગળ ઉર્ધ્વગતિ કરવી, એટલે કે શું કહેવાય, પ્રગતિ કરવી, વિકાસ કરવો, એટલે કે આપણામાંથી દુર્ગુણો કાઢી અને સદગુણો લેવા। ખાલી દુર્ગુણો કાઢવા નહીં, પણ દુર્ગુણો કાઢી અને સદગુણો લેવા, આને સંસ્કૃતિ એટલે કે સ્વભાવથી ઉપર ઉઠવું કહેવાય। વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, એટલે કે આપણે જે છીએ એના કરતાં પણ હલકું થવું। પ્રકૃતિ વચ્ચે છે, જે નોર્મલ છે અને સહજ છે, એટલે મિત્રો માણસનો સ્વભાવ એની પ્રકૃતિ કહેવાય છે, એને ઉપર લઈ જવું એને સંસ્કૃતિ કહેવાય છે, અને એનાથી નીચે પડવું એને વિકૃતિ કહેવાય છે। આવું એક ભાવાર્થ વિનોબા ભાવે આ નિબંધની અંદર આપને કરે છે। તો ચાલો મિત્રો, એના ઉદાહરણો પણ આપણે જોતા જઈએ કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ। ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે।
ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે, એટલે કે જરૂરિયાત નથી ને છતાં પણ ખાવું એ વિકૃતિ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે, એટલે કે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. એટલે કે મિત્રો આજે એકાદશી છે ને આપણે શાસ્ત્રમાં કીધેલ મુજબ ઉપવાસ કરીએ તો એ આપણો જે પ્રકૃતિ છે, ભૂખ લાગે તો ખાઈ લઈએ છીએ, એના કરતાં પણ આ એક ઉર્ધ્વ ગતિ એટલે કે પ્રગતિ તરફ આગળ વધવાની વાત છે કે એ દિવસે એકાદશી રાખીએ તો આપણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં માણસ કાંઈ જમતો નથી અને ઉપવાસ કરે છે, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, એ આપણી વિકૃતિ છે. મિત્રો અહીંયા પણ સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે કે આપણે પરિશ્રમથી, બાવડાના બળે, મહેનતથી, પરસેવો પાડીને જે ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે, પણ બીજાનું લૂંટી ખાઈ લેવું એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. મિત્રો અહીંયા લેખકનું કહેવાનું છે કે આપણે સમાજની અંદર આવા માણસો જોતા હોઈએ છીએ કે જે પોતાની પ્રકૃતિ સમજાવતા હોય છે કે પોતે મહેનત ન કરીને, હરામના હાડકા કરીને, આળસ કરીને બીજાના ભાગનું જૂટવીને ખાઈ લેતા હોય છે. એ ભલે પ્રકૃતિ કહેતા હોય પણ સમાજની અંદર, ધાર્મિક દ્રષ્ટિની અંદર એ એક વિકૃતિ જ છે, પ્રકૃતિ કહી શકાય નહીં. એવી વાત અહીંયા લેખક આપને કરે છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. મિત્રો અહીંયા વાત કરી આપણે કે પરસેવાનું, મહેનતનું કરીને ખાવું એ પ્રકૃતિ છે, બીજાનું જૂટવીને ખાઈ લેવું એ વિકૃતિ છે. અને આપણે જે મહેનતથી, પરસેવાથી કમાણી કરીને જે ઉત્પન્ન કર્યું છે એમાં આપણો જે ભાગ છે એ ખાતા પહેલાં એ ભાગમાંથી બીજાને પહેલાં ખવડાવવું અને એને ખવડાવીને જ પછી આપણે ખાવું એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. મિત્રો માણસ દેખાય માણસ પણ એનું વર્તન પશુ જેવું હોય છે. તો આ પશુનું જે વર્તન છે એ છોડી અને એક માણસની રીતના રહેવું, આ જે છે એ સંસ્કૃતિનો વિકાસ થયો કહેવાય. માણસ સુખ અને આનંદ શોધે છે ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી છે. જેમ કે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે, એટલે કે એનો જન્મથી જ રંગ કાળો છે, એટલા માટે એને આપણે ખરાબ ન કહી શકીએ. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. મિત્રો એમનો વાન જન્મથી જ સફેદ છે એટલે એમનો રંગ સફેદ છે એટલે સારો, અને કાગડાનો રંગ કાળો છે એટલે ખરાબ એવું આપણે કહી શકીએ નહીં, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિને માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણને અપનાવી લેવાની છે. મિત્રો અહીંયા જેમ વાત કરી કે કાગડો કાળો છે ને બગલો ધોરો છે, પણ મિત્રો આમ જોવા જોઈએ તો બગલાની પ્રકૃતિ છે એ મચ્છી ખાવું, માંસ ખાવું, જ્યારે કાગડાની પ્રકૃતિ છે શાકાહારી ખોરાક ખાવો. એટલે એની જે પ્રકૃતિ કાળો રંગ ને સફેદ રંગ, એની ઉપરથી આપણે એવું ન કહી શકીએ કે આ ખરાબ છે ને આ સારો છે, પણ એની જે સંસ્કૃતિ એટલે કે એનું જે સ્વભાવ છે એની ઉપરથી આપણે થોડોક અંદાજ લગાવી શકીએ કે કાગડો છે એ શાકાહારી ખોરાક ખાય છે, બગલો છે માંસાહારી ખોરાક ખાય છે. તો આવો જ ફેર કે દુનિયાની અંદર ઘણા બધા દેશોની અંદર જુદી જુદી સંસ્કૃતિઓ છે, આપણે એ બધું જ અપનાવવાનું નથી, પણ એમાંથી જે સારું સારું હોય છે એ આપણે અપનાવી લેવું જોઈએ, આપણું સંસ્કૃતિનો વિકાસ કરવો જોઈએ, આપણે ઉર્ધ્વગતિ કરવી જોઈએ, એવું લેખકનું અહીંયા કહેવાનું છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. બીજું એમ કહે છે કે મિત્રો આપણે દુનિયાભરની સંસ્કૃતિ ભલે લઈએ, એમાંથી સારું સારું જે કાંઈ હોય એ આપણે લઈ લઈએ, પણ આપણે ત્યાંની સંસ્કૃતિમાં જે ખરાબ હોય એ આપણે જોઈતું નથી. આપણી સંસ્કૃતિમાંથી આપણે જે સારું સારું હોય એ જ લેવું જોઈએ. આપણી સંસ્કૃતિ છે એમ સમજીને બધું આપણે લઈ લેવું જોઈએ નહીં, સારું અને ખરાબ બંને. માત્ર ને માત્ર સારું લેવાની જ વાત અહીંયા લેખક કરે છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ.
વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, એ પણ એક લેખક અહીંયા વાત કરે છે કે ખોટી વસ્તુ છે. એટલે કે જે સાચું હોય એ જ આપણે લેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે, પણ આજે હજી માણસને સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. તો મિત્રો, અહીંયા લેખક સ્પષ્ટ વાત કરે છે કે માણસ આવું જે પ્રકૃતિ પોતાની સ્વભાવ હોય છે એ ઘણી વખત અજ્ઞાનને કારણે હોય છે. તો જેમ જેમ એને જ્ઞાન થતું જશે, શીખતો જશે, એમ એમ એ પોતાની જે પ્રકૃતિ છે, સ્વભાવ છે, છોડતો જશે અને સાચી દિશામાં આગળ વધતો જશે, એટલે કે ઉર્ધ્વગતિને વિકાસને પામતો જશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. જો મિત્રો, અત્યાર સુધી વર્તમાન સમયે આપને વારસાની અંદર જે સંસ્કૃતિ મેળવી છે એ સંસ્કૃતિને શોભાવવા માટે, સંસ્કૃતિને સારી કરવા માટે આપણા પૂર્વજોએ કેવા અથાગ પ્રયત્નો કર્યા છે અને કંઈ થોડાક જ વર્ષની અંદર આ કંઈ સંસ્કૃતિ બની જતી નથી. કેટલા વર્ષો સુધી, કેટલા પ્રયોગો કર્યા પછી, કેટલા પૂર્વજોએ આમાં ધ્યાન આપ્યા પછી, કેટલી શોધો કર્યા પછી આપણી આ સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે. તો એનો અમૂલ્ય વારસો આપણે જાળવી રાખવો જોઈએ અને વારસાગત આ વારસો આપણો આગળ વધે અને આવનારી પેઢીઓ પણ આમાં કંઈક ને કંઈક સંશોધન કરીને વધારે ને વધારે આપણી સંસ્કૃતિ વિકસિત કરે, એવો કંઈક આશય અહીં લેખકનો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે કે ઘણું બધું જળ આપને ભારતની અંદર પ્રાપ્ત થયું છે અને આપણી જમીન પણ ઘણી બધી ફળદ્રુપ છે. પણ આપણા કરતાં એ વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વિભાગ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. મિત્રો, આ ઉદાહરણ ઉપરથી લેખક આપણે સ્પષ્ટ કહેવા માગે છે કે આપણે જે જૂની સંસ્કૃતિ છે એને પણ જાળવી રાખી છે અને જરૂરિયાત પૂરતું સમયે બીજીમાંથી જે સારું છે એ પણ આમાં ઉમેરતા ગયા છીએ. એવી રીતના આજે આપણે આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરતા ગયા છીએ અને આ જગ્યાએ આજે આપણી સંસ્કૃતિ પહોંચી છે કે વિશ્વમાં ભારતની સંસ્કૃતિનું એક નામ છે. હજારો લાખો વર્ષ પુરાણી આ સંસ્કૃતિ આજે આપને પ્રાપ્ત થઈ છે વારસાગત. તો આપણે વારસો જાળવીએ અને લેખકની પ્રમાણે આપણે પણ એની અંદર સારી બીજી બાબતોનો, સંસ્કૃતિઓનો સારી બાબતો લઈ અને એમાં ઉમેરો કરતા રહીએ અને એનું સંવર્ધન કરતા રહીએ. યાસ્કાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેના લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. મિત્રો, ઋષિમુનિઓએ જે સંસ્કૃતિ શરૂ કરેલી હતી, કદાચ આજે એ ઋષિમુનિઓ અત્યારના લોકોને મળે તો એમને પણ ગર્વ થશે કે અમારી જે સંસ્કૃતિ ચાલુ કરેલી હતી એમાં જે સારું હતું એ આજે પણ આજની સંસ્કૃતિને લોકોની અંદર મળે છે. ઉપર જતાં એમાં પણ બીજું વિશેષ સારું ને સારું ઉમેરતો કરતા ગયા છે, એટલે કે આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરતા ગયા છે.
હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. મિત્રો, હમણાં મેં તમને વાત કરી એમ કે લાખો હજારો વર્ષ પુરાણી આપણી સંસ્કૃતિ છે. બીજા દેશના લોકોને તો સંસ્કૃતિ શું છે એ ખબર નહોતી. ત્યારે આપણે ભારતના ઋષિમુનિઓએ તો સંસ્કૃતિની સ્થાપના કરી દીધી હતી અને ઘણું એનું સંવર્ધન કરી અને પાલન પોષણ પણ કરી દીધું હતું. અને એ વખતે આપણી સંસ્કૃતિ હજારો લાખો વર્ષ પહેલાં આપણા ગુરુએ ગૌરવ શિખર ઉપર આપણી સંસ્કૃતિને પહોંચાડી દીધી હતી. એટલે કે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વાગતો હતો. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. મિત્રો, આજે આ સંસ્કૃતિની શરૂઆત થઈ એના પણ લાખો કરોડો વર્ષ, અબજો વર્ષ, હજારો વર્ષ થવા આવશે. છતાં પણ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે એકતા છે, આટલી બધી વિવિધતામાં જે એકતા છે એનું દર્શન હંમેશા થતું જ રહેશે. એવી આપણી આ સંસ્કૃતિ છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારતની અંદર જન્મ લેવો એ ઘણું દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં અથવા તો મહારાષ્ટ્રમાં જન્મ દુર્લભ છે, અથવા તો ગુર્જર એટલે કે ગુજરાતમાં જન્મ દુર્લભ છે. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. જોજો મિત્રો, ખાસ કરીને વાત કરી છે કે આપણા સાહિત્યની અંદર બધે જ દુર્લભ ભારતે જન્મ એવું લખેલું છે કે ભારત દેશમાં જન્મ દુર્લભ છે. કોઈ કંઈ રાજ્યની વાત નથી કરી, ભલે મહારાષ્ટ્રના સંતો હોય કે ગુજરાતના સંતો હોય, પણ બધાએ ભારતની જ વાત કરેલી છે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. મિત્રો, ગુજરાતના કવિઓએ પણ ભારત દેશની વાત કરી છે. અસમના, મહારાષ્ટ્રના આ બધા જુદા જુદા રાજ્યના સંતો ભક્તોએ ફક્ત ને ફક્ત આખા ભારત દેશની જ વાત કરી છે કે ભારત દેશની અંદર જન્મ લેવો એ ઘણો દુર્લભ છે. આ કવિઓને આ પંક્તિઓની અંદર ભારતની અખંડ એકતા આપને દેખાઈ આવે છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું છે. તો મિત્રો, આવી રીતના આપણી સંસ્કૃતિ શા માટે આટલી બધી છે એની વાત કરી કે ભારતના આવડા મોટા દેશની અંદર કોઈ પણ ભાષાના કવિ હોય જે બીજા કવિને ઓળખતા પણ નથી, એની ભાષા પણ જાણતા નથી, છતાં બધા જ કવિઓ આજે એમ કહે છે કે ભારત દેશની અંદર જન્મ લેવો એ ઘણો દુર્લભ છે. એવો આ ભારત દેશ પરમ પવિત્ર છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય તેને શીખતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો મિત્રો, આ પાઠની અંદર લેખકે સ્પષ્ટ વાત કરી છે કે આપણે આપણી પ્રકૃતિ છોડી અને સંસ્કૃતિ તરફ આગળ વધવું એ વિકાસ છે, પ્રકૃતિ છોડી અને વિકૃતિ તરફ આગળ વધવું એ વિનાશ છે. તો હવે આપણે જ વિચારવાનું છે મિત્રો કે આપણા વારસામાં જે આવો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો પ્રાપ્ત થયો છે સંસ્કૃતિ, તો એનું સંવર્ધન કરીને એને આગળ વધારવું અને વારસામાં આપણી પેઢીને આપવી, જેથી કરીને હજારો આવતા વર્ષો યુગો સુધી ભારતીય સંસ્કૃતિનું નામ આવીને આવી રીતના રોશન રહે, જેમાં આપણો પણ વર્તમાન સમયે લોકોનો ફાળો એમાં વધારો ને વધારો થતો ગયો છે. તો આટલી અપરંપાર આપણી આ ભારત દેશની અંદર વિવિધતા છે, છતાં પણ આજે બધા જ લોકો એક થઈને રહે છે. એનું કારણ જ આ છે કે આપણે બધા જ આપણો સ્વાર્થ છોડીને આપણા ભારત દેશની વાત કરીએ છીએ, આખા ખંડની વાત કરીએ છીએ. એટલે જો પર્સનલ પોતપોતાની સ્વાર્થની વાત કરીએ તો ક્યારેય આપણી સંસ્કૃતિ ટકે નહીં. આટલી બધી ભારતમાં વિવિધતા છે પણ બધા જ લોકો આખા અખંડ ભારતની વાત કરે છે, ભારતીય સંસ્કૃતિની વાત કરે છે, બધા એકતા જાળીને પોતાની સંસ્કૃતિનું સંવર્ધન કરે છે. એટલે આજે હજી સુધી આ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. અને મિત્રો, મને આશા છે કે તમે આવનારી પેઢી પણ આવી જ સંસ્કૃતિનું સંવર્ધન કરી, સારી બાબતો એમાં ઉમેરી, આવનાર વારસાને આપી તમે પણ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરશો. તો ચાલો મિત્રો, આ પાઠ હું અહીંયા જ પૂરું કરું છું. સરસ મજાનો આ પાઠ આપણે વિનોબા ભાવે આપ્યો છે, એને પણ આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. તો હવે ફરી મળશું આપણે આવતા પાઠની અંદર. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.